નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અને 9માં ગ્રામર વિભાગમાં મોડેલ વર્બ્સ એ ભણીશું. મોડલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે એ સૌથી પહેલાં આપણે જોઈએ. કેન, કુડ, મે, માઇટ, શુડ, મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ, વિલ, વુડ આ બધા સહાયકારક ક્રિયાપદોને અંગ્રેજીમાં મોડલ વર્બ્સ કહેવામાં આવે છે. અને આ બધા સહાયકારક ક્રિયાપદો એવા છે કે જે ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાતા નથી. અને વાક્યમાં કેવી રીતે વપરાય છે, સહાયકારક એટલે કે સહાય કરતા ક્રિયાપદો કઈ રીતે વપરાય છે એ આપણે પછી એના એક્ઝામ્પલમાં જોઈશું. હવે સ્ટાર્ટિંગમાં કેન, કુડ, મે, માઇટ છે તો એનો કઈ રીતે ઉપયોગ કરવાનો, એનું ગુજરાતી શું, તો આપણે એ પહેલાં જોઈએ કે જે તમને 8મા ધોરણથી સ્ટાર્ટ થાય છે, 9મામાં પણ આવે છે. તો સૌથી પહેલાં કેન, કુડ, મે, માઇટ એટલે કે આનો ઉપયોગ આપણને એક ભાવ દર્શાવે તો કયા કયા ભાવ, તો કે પહેલાં એબિલિટી. એબિલિટી એટલે આપણે ક્ષમતા દર્શાવે છે કે આપણે કાંઈ પણ કરી શકીએ છીએ, તો એ એબિલિટી એના માટે. પછી અક્ષમતા દર્શાવતા હોય કે આપણે કોઈ કાર્ય ન કરી શકતા હોઈએ. ટૂંકમાં એમ કહું કે આપણે એમ કહીએ કે કાર ચલાવી શકતા નથી, તો એ શકતા નથી, કરી શકતો નથી અથવા કરી શકતી નથી, એના માટે એ તમને એબિલિટી દર્શાવે, ક્ષમતા અને અક્ષમતા. તો ત્યારે કેન વપરાય છે, કેન અથવા કુડ. પછી પરમિશન દર્શાવવી હોય, પોસિબિલિટી હોય, રિક્વેસ્ટ વિનંતી હોય, આ બધા ભાવ હોય તો એ ભાવમાં કેન, કુડ, મે, માઇટનો ઉપયોગ થાય છે. પણ એ ઉપયોગ કેવી રીતે થાય એ આપણે સેન્ટેન્સમાં જોઈશું. અત્યારે હું તમને શોર્ટમાં એવી રીતે બતાવું છું કે કયા ભાવ કઈ રીતે દર્શાવે છે. પછી છે વિલ અને વુડ. તો કે વિલ, વુડ પ્રોબેબિલિટી બતાવે, સંભાવના દર્શાવે. ડિસિઝન લીધેલું હોય, નિર્ણય, ઇન્વિટેશન આમંત્રણ આપતા હો તો પણ તમે વિલ, વુડનો ઉપયોગ કરી શકો. રિક્વેસ્ટ વિનંતીના ભાવ દર્શાવે છે તો વાક્યમાં આવી રીતે વિલ અને વુડનો ઉપયોગ થાય છે કે સંભાવના દર્શાવવી હોય, નિર્ણય હોય અથવા કોઈને ઇન્વિટેશન આમંત્રણ આપવું હોય અથવા વિનંતી કરવી હોય. પછી શુડ આવે છે તો કે સજેશન. શુડનો ઉપયોગ સજેશનમાં, સૂચનમાં અથવા ડ્યુટી એટલે કે કોઈ ફરજ હોય, આપણું કર્તવ્ય હોય તો એવો ભાવ દર્શાવવા શુડનો ઉપયોગ થાય છે. પછી હેવ ટુ અને ઓટ ટુ એટલે કે નૈતિક કર્તવ્ય હોય અથવા તો કોઈ સલાહ દેવી હોય, આપણે કોઈને સલાહ આપતા હોય કે તું આમ નહીં ને આ રીતે કર, તો ત્યારે ઓટ ટુ અથવા હેવ ટુ પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ મોડેલ વર્બ્સના ગુજરાતી અર્થ જોયા. હવે એના પછી આપણે જોઈએ કે આનો સેન્ટેન્સમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય. સૌથી પહેલાં સેન્ટેન્સીસમાં કેન છે. કેન એમાં પહેલું જ ઉદાહરણ છે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હવે ક્ષમતા દર્શાવે છે કે હું અંગ્રેજી બોલી શકું છું, તો આઈ કેન. પછી એનું નકારમાં ઇનએબિલિટી દર્શાવે, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. કેન નોટ એટલે કરી શકતો નથી. હવે શું કરી શકતો નથી, તો કે કાર, અને ડ્રાઈવ એટલે ચલાવવું, તો કે હું કાર ચલાવી શકતો નથી. પછી ત્રીજું કેન યુ હેલ્પ મી એટલે કે રિક્વેસ્ટ વિનંતી કે શું તમે મને મદદ કરી શકો. કેન યુ, કેનનો અર્થ શકવું, હેલ્પ એટલે મદદ, મી એટલે મને, યુ એટલે તમે મને મદદ કરી શકો. પ્રશ્નાર્થમાં પણ કેનનો ઉપયોગ કરી શકાય છે. પછી કેન આઈ કમ ઇન. હવે તમને પરમિશન લેવી છે, પરવાનગી, કે હું અંદર આવી શકું. તમે પણ ક્લાસમાં અંદર આવતા હો તો મે આઈ કમ ઇન અને કેન આઈ કમ ઇન, તો એ રીતે તમે આનો ઉપયોગ કરો છો. પછી એવી જ રીતે શુડ. શુડ એટલે તમને આગળ કીધું કે જોઈએ, જોઈએના અર્થમાં શુડ વપરાય છે. અને શુડમાં તમે લોકો સૂચન અથવા ફરજ, કર્તવ્યનો પણ ભાવ દર્શાવે છે. તો હવે અહીંયા એમ છે કે વી શુડ સેવ ટ્રી. ટ્રી એટલે ઝાડ, સેવ એટલે બચાવવા, શુડ એટલે જોઈએ અને વી એટલે આપણે, તો કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. હવે અહીંયા સેઇંગ વોટ ઇઝ રાઇટ કે જે સાચું છે આપણે એ કહીએ છીએ, કે જે બોલવું યોગ્ય હોય તે, કે આપણે આ કામ કરવું જોઈએ, એ આપણી ફરજ આવે છે. અથવા તો આપણે કોઈને સૂચન પણ કરતા હોઈએ કે તારે વૃક્ષો બચાવવા જોઈએ, તો એ જોઈએ ત્યારે શુડ વપરાય છે. પછી અહીંયા નોટ નકારવાળું છે તો એ શુડની જોડે જ નકાર વપરાય. અથવા આગળ ઉપર આપણે જોયું કે કેન હતું તો કેન નોટ,
તો ત્યારે કેનની જોડે જ નોટ વપરાય છે, અલગ પછી નહીં, એની સાથે જ. તો બીજા નંબરમાં વી શુડ નોટ વેસ્ટ વોટર. વેસ્ટ એટલે વેડફવું અને વોટર એટલે પાણી. શુડ નોટ ન જોઈએ અને વી એટલે આપણે પાણી વેડફવું ન જોઈએ, એટલે કે આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. એ જે આપણે એક ફરજમાં આવે છે, એક કર્તવ્ય ભાવમાં આવે છે. પછી યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. ટેસ્ટ એટલે આપણી જે એક્ઝામ લેવાતી હોય છે, જે કસોટી હોય છે, તો કે કસોટીમાં પાસ થવા માટે વર્ક હાર્ડ, મહેનત કરવી જોઈએ. તો યુ શુડ તારે કરવું જોઈએ એક જાતનું સૂચન છે, તો ત્યારે પણ તમે શુડનો ઉપયોગ કરી શકો છો. પછી છે ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેન. તો આ સજેશન આપીએ છીએ, આપણે એને સૂચન આપીએ છીએ કે વરસાદમાં રમવું ન જોઈએ, તો કે ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. તો આ રીતે શુડ અને શુડ નોટનો તમે ઉપયોગ કરી શકો છો અને આવી રીતે વાક્યમાં ઉપયોગ થાય. હવે ત્રીજું છે મે. મે એટલે એ પરવાનગી દર્શાવે છે અને અથવા તો ભવિષ્યની સંભાવના દર્શાવે, શક્યતા દર્શાવે, ફ્યુચર પોસિબિલિટી. તો મે, તો જેમ કે મેં આગળ જ કીધું કે આપણે રજા લેવી છે કે મે આઈ કમ ઇન, એવી રીતે આપણે સ્કૂલમાં બોલતા જ હોઈએ છીએ. ક્લાસમાં એન્ટર થવું હોય અને ટીચર બેઠા હોય ને આપણે એની પરવાનગી લઈને જ આપણે અંદર જઈએ છીએ, તો ત્યારે આપણે આ સેન્ટેન્સ તો બોલીએ જ છીએ કે મે આઈ કમ ઇન. અને બીજું આપેલું છે કે હેમંત મે વિન ધ મેચ. વિન એટલે જીતવું, મેચ, અને હેમંત નામનો છોકરો છે એ મેં કદાચ જીતી શકે છે, ભવિષ્યની સંભાવના દર્શાવે છે. એ જીતી ગયો નથી કે જીતશે એમ નહીં, પણ મેં કદાચ મેચ જીતી શકે છે. એવી જ રીતે અહીંયા માઇટ છે. માઇટ છે એ વર્તમાન શક્યતા અને ભવિષ્યની, ફ્યુચર અને પ્રેઝન્ટ પોસિબિલિટી દર્શાવે છે. કે માઇટમાં તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ. નાઉ એટલે અત્યારે, હાલનો સમય દર્શાવે છે કે કદાચ માઇટ સૂતો હશે. અને ધ ટીચર માઇટ પનિશ યુ. કદાચ શિક્ષક તને સજા કરી શકે છે. તો ભવિષ્યની સંભાવના દર્શાવે છે. ટૂંકમાં એમ કહેવાય કે સંભાવના દર્શાવવી છે તો ત્યારે માઇટ વપરાય છે. એવી જ રીતે મસ્ટ આવે છે. મસ્ટમાં હવે ફરજ આવી, ઓબ્લિગેશન કહેવાય ઇંગ્લિશમાં. તો મસ્ટ, યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. ઓબે એટલે આજ્ઞા, કે તમારી માતા પિતાની જે આજ્ઞા છે એ તમારે માનવી જોઈએ. એ મસ્ટ તમારી ફરજ છે. પછી વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. ફરજમાં આવે છે કે નિયમ, શાળાના જે નિયમો છે એને બ્રેક, તોડવા ન જોઈએ. રૂલ્સ એટલે નિયમો, કે એને શાળાના જે નિયમો છે એ તોડવા ન જોઈએ. વી એટલે આપણે, કે આપણે શાળાના નિયમો તોડવા ન જોઈએ. અથવા તો એમ પણ ત્રીજું સેન્ટેન્સ મસ્ટમાં વપરાય કે ધે મસ્ટ ટેલ મી ધ ટ્રુથ. તેઓએ મને સત્ય કહેવું જોઈએ. એ પણ એની ફરજ છે. ધે મસ્ટ ટેલ મી ટ્રુથ. ટ્રુથ સત્ય, ટેલ મી કહેવું. તેઓએ મસ્ટ જોઈએ, ફરજમાં આવે છે કે તેઓએ મને સત્ય કહેવું જોઈએ, સાચું કહેવું જોઈએ. તો આ રીતે કેન, શુડ, મે, માઇટ, મસ્ટના ઉદાહરણ જોયા. હવે હજી આપણે બીજા નેક્સ્ટ ઉદાહરણ જોઈએ કે જેનાથી તમને વધારે ખ્યાલ આવે. વધારાના ઉદાહરણમાં આપણે જોઈએ કે વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. કે તમે મને સત્ય કહો છો તમે મને સત્ય, એવી રીતે પ્રશ્નાર્થ કરે છે. વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ. વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ. લિફ્ટ કરવું એટલે ઉપાડવું, કે આ બેગને તમે લિફ્ટ કરશો, ઉપાડશો. કે કૃપા કરીને, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કૃપા કરીને આ બેગને ઉપાડશો. એના પછીનો નેક્સ્ટ કે યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી. યુ તમારે, ઓટ ટુ અને ડ્રાઈવ એટલે કે વાહન ચલાવવું જોઈએ. કેરફુલી કાળજીપૂર્વક. ઓટ ટુ જોઈએ, તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. કે અહીંયા જે શુડ છે અને ઓટ ટુ છે, હેવ ટુ છે, તમારે કરવું જોઈએ. મસ્ટ છે, કરવું જોઈએ, પણ કયા અર્થમાં કરવું જોઈએ એ તમારે યાદ રાખી અને પછી એનો ઉપયોગ કરવાનો છે. કે શુડ છે તો શુડનો મિનિંગ પણ એવો જ થાય કે એક ભાવ દર્શાવે, એટલે કે કરવું જોઈએ, પણ કેવા, તો કે આપણે કોઈને સૂચન આપતા હોય, કોઈ આપણા ફરજ આવતી હોય, આપણી કર્તવ્ય હોય, તો ત્યારે આપણે શુડ વાપરીએ છીએ. પછી નૈતિક કર્તવ્ય હોય, કોઈ સલાહ એવી હોય, તો તમે ઓટ ટુ, હેવ ટુનો ઉપયોગ કરી શકો છો. પણ જ્યારે સંભાવના દર્શાવતા હોય છે ત્યારે વિલ અને વુડનો ઉપયોગ થાય છે.
કે વિલ તમે મને સત્ય કહો છો અથવા ભવિષ્યમાં એમ કે કહેશો, તો ત્યારે વિલ. વુડ યુ પ્લીઝ લેફ્ટ ધીસ બેગ, કે કૃપા કરીને આ બેગ ઉપાડશો. પછી એવી જ રીતે એના પછીનો કે આઈ એમ ગેટિંગ લેટ, મારે મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ, લેટ એટલે મોડું થવું ને ગેટિંગ થઈ રહ્યું છે. ચાલુ ક્રિયા દર્શાવે છે, આઈએનજી છે અને એમ છે કે મને મોડું થઈ રહ્યું છે. આઈ હેવ ટુ રશ હોમ, કે મારે ઘરે જવું પડશે. તો હેવ ટુ કે હવે અહીંયા એનું કર્તવ્ય આવ્યું કે હવે મોડું થાય છે તો એને ઘરે જવું જોઈએ. સંજય ઇઝ શોર્ટ, સંજય ટૂંકો છે. હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ, તો એ લાસ્ટ બેન્ચ ઉપર બેસી શકે નહીં. કેન નોટ બેસી શકતો નથી કેમ કે એની હાઇટ ઓછી છે, શોર્ટ છે. ધે શુડ નોટ પ્લક ફ્લાવર્સ, કે તેઓએ ફ્લાવરને તોડવા ન જોઈએ, તો એટલા માટે અહીંયા આવ્યું ધે અને શુડ એની જોડે નોટ. ધે શુડ નોટ, ન તોડવા જોઈએ. પછી મે આઈ યુઝ યોર પેન, હવે અહીંયા મેં આઈ યુઝ યોર પેન, હું તમારી પેનનો ઉપયોગ કરી શકું, તમારી પેન વાપરી શકું. પછી રજત વિલ હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. રજત વિલ હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. હેવ ટુ એની એક કર્તવ્ય છે કે એને ટીમ માટે રમવું પડશે, ફરજમાં આવે છે કે એને ટીમ માટે રમવું જોઈએ. ઇટ મે રેઇન ટુડે, મે સંભાવના દર્શાવે છે કે કદાચ વરસાદ આવી શકે છે. ચોક્કસ નહીં પણ સંભાવના દર્શાવે છે કે ઇટ મે રેઇન ટુડે, કદાચ વરસાદ આવી શકે છે. તો આ રીતે આ બધા મોડલ વર્બ્સ હતા, સહાયકારક ક્રિયાપદો કે સહાય કરતા હોય, મેઇન ક્રિયાપદ તરીકે નહીં. કે જેમ કે હમણાં આપણે જોયું અહીંયા વિલ મૂકેલું છે પણ વિલ સાથે સહાયકારક ક્રિયાપદ દર્શાવે છે કે એની ફરજમાં આવે છે કે એને રમવું જોઈએ. તો આવી રીતે ક્રિયાપદો મેન નહીં પણ એની સાથે સહાય કરતા હોય એવા ક્રિયાપદો કે મે આઈ યુઝ યોર પ્લેન. પછી અહીંયા પ્લક છે તો એ ક્રિયાપદ છે ચૂંટવું, પણ એની જોડે આ સહાય કરતા ક્રિયાપદો વપરાય છે. કે યુઝ છે તો હું પેન યુઝ કરું, પણ કઈ રીતે, તો કે એની પરવાનગી લેવી છે. તો મે આઈ યુઝ યોર પેન, એને રમવું જોઈએ તો એ રમશે પણ એની એક ફરજમાં આવે છે એટલા માટે હેવ ટુ. વિલ છે તો એની સાથે હેવ ટુ. ક્રિયાપદ છે કે રેન, પણ રેન તો એની જોડે મેં કદાચ સંભાવના દર્શાવે છે કે કદાચ વરસાદ પડી શકે છે. અને અહીંયા આઈ એમ ગેટિંગ લેટ, આઈ હેવ ટુ રશ હોમ. હવે ક્રિયાપદમાં એમ કહે છે કે ઘરે જવું જોઈએ તો એની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે આ રીતે વપરાય છે. તો આ આપણે મોડેલ વર્બ્સ જોયા. 8મા ધોરણમાં ગ્રામરમાં અને 9મા ધોરણની ગ્રામરમાં પણ આપેલા છે, તો એના તમે વધારે એક્ઝામ્પલ જે આપેલા છે એનું સ્ટડી કરશો, એને ભણશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને આ ખાલી તમારે નિયમો એક યાદ રાખવાના કે ક્ષમતા, પરવાનગી, શક્યતા, વિનંતી દર્શાવવી છે તો તમે કેન, કુડ, મે, માઇટ. પછી સજેશન છે, સૂચન છે, ફરજમાં આવે છે તો શુડ વાપરો. સંભાવના દર્શાવો છો, કોઈ ડિસિઝન લેવાનું છે, આમંત્રણ આપવું છે તો વિલ, વુડનો ઉપયોગ કરો. હેવ ટુ, ઓટ ટુ, નૈતિક કર્તવ્ય, સલાહ એ દર્શાવે છે. તો અહીં આપણું મોડેલ વર્બ્સનું જે ગ્રામરનું એક ચેપ્ટર છે એ અહીં કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.